ગંઠોડાની રાબ. ગંઠોડા એક આયુર્વેદિક ઔષધિ છે. ગંઠોડાની રાબના સેવનથી શરીરના ઘણા બધા રોગ દૂર થાય છે. તો ચાલો ગંઠોડાની રાબ બનાવવાની શરૂઆત કરીએ. વાસણમાં 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરવું. તેમાં 2 ટેબલસ્પૂન ગંઠોડા પાવડર, 1 ટેબલસ્પૂન સૂંઠ પાવડર ઉમેરી મિક્સ કરીને થોડુંક ગરમ થવા દો. ગરમ થાય એટલે તરત જ 2 બાઉલ પાણી ઉમેરો. 1 બાઉલમાં 175 મિલીલીટર પાણી, તે માપ છે. આ માપથી 2 બાઉલ જેટલી રાબ બનશે. ઘી, પાણી, સૂંઠ અને ગંઠોડા પાવડર મિક્સ કરી દો. ગરમ થવા દો. પહેલો ઉભરો આવે એટલે તેમાં સ્વાદ પ્રમાણે ખડી સાકર અથવા ગોળ ઉમેરો. કાજુ બદામની કતરણ, સૂકા કોપરાનું છીણ, 1 ટીસ્પૂન ખસખસના દાણા ઉમેરો. સૂકા મેવા અને મસાલાથી ભરપૂર તેવી ગંઠોડા રાબ તૈયાર થાય છે. 2 મિનિટ માટે ગરમ થવા દો. લોટનો ઉપયોગ આપણે નથી કરતા, એટલે રાબ ઘટ્ટ નહીં બને, ઢીલી જ દેખાશે. સર્વિંગ બોલમાં રાબ લઈ ઉપરથી કાજુ બદામની કતરણ, સૂકા કોપરાનું છીણ અને ખસખસના દાણાથી ગાર્નિશ કરો. તમે પણ બનાવી તમારો અનુભવ મારી સાથે શેર કરજો. મારી આ વાનગી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ પણ કરજો. ફરી મળીશું બીજી નવી કોઈ વાનગી સાથે.